22મી જૂને કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જુદી જુદી ગ્રામ પંચાયતમાં તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને સરપંચ પદના ઉમેદવાર તેમજ તેમની પેનલના સભ્યો દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખંભરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર મહિલાના પતિ સાથે વાતચીત કરવામાં આવી હતી કે જેઓએ સભ્ય તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આપનો કિંમતી મત સદભાવના પેનલને આપી અને આ પેનલને વિજયી બનાવો અને ખાસ કરીને જો અમારી પેનલ વિજયી થશે તો ગામમાં જે પણ ખૂટતી કડી છે તે પૂર્ણ કરવામાં આવશે। આ સાથે જ બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ તેમજ ગૌશાળામાં જે ગોડાઉનની કમી છે તે કમી પણ અમારી પેનલ દ્વારા પૂરી કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે ખંભરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના દાવેદાર છે લખીબેન પ્રકાશભાઈ હુંબલ। ત્યારે તેમના પ્રતિનિધિ સાથે અમારી ટીમ દ્વારા વાત કરવામાં આવી હતી। આવો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ પ્રકાશ અર્જણભાઈ હુંબલ છે। હું અહીંયા સરપંચ પદના ઉમેદવાર મારા પત્ની છે અને હું સભ્ય પદ માટે અહીંયાથી ઉમેદવારી કરી છે। ગામની ખૂટતી કડીઓમાં પવિત્ર મતિયાદેવનું જે સ્થાનક છે એ ધાર્મિક સ્થળનો વિકાસ કરવો, ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનું ભવનનું નિર્માણ કરવું, ગૌશાળાની ગોડાઉનની વ્યવસ્થા કરવી ચારા માટેની, ગૌસેવાના જે કાર્યો છે જે પશુપાલનને લગતા જે જળસંચયના જે કામો કરવાના છે એ છે, ગટર લાઇનના જે કામો છે, રોડ રસ્તાના કામો છે, સીસીટીવીના કામો છે તથા જાહેર જગ્યાઓની સફાઈના કામો, મહિલા વિકાસના કામો છે। વણકર સમાજ છે તો વણકર સમાજના પણ ઘણા બધા અમારે અહીંયા કાર્યો જે હાલે છે તેમાં વધારે વિકાસથી કઈ રીતના કામ થઈ શકે એ જોવાનું છે। સરપંચની ચૂંટણીમાં પહેલાં તો અગાઉના સરપંચે ખૂબ સારી મહેનત કરી છે, પરંતુ જે છેલ્લા 3 વર્ષમાં જે વહીવટદારોનું શાસન હતું ત્યાં બહુ નબળી કામગીરી રહી છે અને ગામમાં ગટર લાઈનો પણ ઉભરાયેલી હાલતમાં અત્યારે છે। નદી નાળાઓ જે છે આજે સફાઈના કામો છે જે બધા બિલકુલ બાકી પડ્યા છે, રોડ રસ્તાની સફાઈના કામો બાકી છે, તેવા કામો કરવાના બાકી છે જેથી ઉમેદવારી કરી છે। ગૌસેવાના કાર્યો છે, સામાજિક ધાર્મિક સ્થળો છે જે તેનો વિકાસ થશે, રોડ રસ્તાઓ છે, સીસીટીવી કેમેરાની યોજના છે, ગ્રામ પંચાયતને ડિજિટલ માધ્યમથી લોકો સુધી તમામ સીએસસીના જે તમામ લાભો મળે છે, આધાર કાર્ડના છે, રાશન કાર્ડ છે, તમામ કામો ગ્રામ પંચાયત લેવલથી મળે તેના માટેનો તમામ પ્રયત્ન કરશું। શિક્ષણ માટે જે રૂમ છે કે જે શાળાઓ છે તેને અત્યાધુનિક કઈ રીતના બને, કોમ્પ્યુટરાઇઝ શિક્ષણ બાળકો મેળવે તેના માટેના પ્રયત્ન કરશું। પ્રતિસાદ મળ્યો છે અને બધાએ ગામમાં અમને સાથ સહકાર ખૂબ સારી રીતે મળ્યો છે, તમામ સમાજનો સાથ સહકાર મળ્યો છે। બસ ખંભરા ગામના મતદારોને એ જ અપીલ કરીશ કે સર્વે સદભાવના પેનલને અમારે જંગી બહુમતીથી વિજય બનાવી ખંભરા ગામનો વિકાસ સર્વે સમાજને સાથે રાખી અને થાય તેવી અપીલ કરું છું। કચ્છ ટીમ અત્યારે ખંભરા આવીને ખાસ કરીને સદભાવના પેનલ જે ચૂંટણી લડી રહી છે ગામના વિકાસ માટે એમને મળીશું આપણે એમના સભ્યોને। શું નામ આપનું? પ્રકાશ પ્રકાશભાઈ, તમારી પેનલ આવી જશે તો શું વિકાસના કામ કરશો? ખંભરા ગામે પવિત્ર મતિયાદેવનું જે સ્થાનક છે તેનો વિકાસ કરવો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરી સમાજને લોકો ઉપયોગી બને તેના માટેનો પ્રયત્ન કરવા, ગામમાં સીસીટીવી કેમેરા, ગટર લાઇનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, શૈક્ષણિક સંકુલો છે તેને અદ્યતન બનાવવા, ગ્રામ પંચાયતને ડિજિટલ બનાવી તેવા તમામ કામોને નેમ છે। શું નામ આપનું? મારું નામ છે ઉમેશ આહિર। ઉમેશભાઈ, જે રીતે વાત કરી કે જે વિકાસના કામ અધૂરા છે એના સિવાયના શું કરવા જોઈએ અને શું હોવા જોઈએ? વિકાસના કામોમાં જે 3 વર્ષ વહીવટનું તંત્ર રહ્યું એમાં જે કામકાજ અધૂરા રહ્યા છે એ કામ બધા પૂરા કરવા છે અને અમારે પૂરું ગામ સંગઠિત થઈ અને પ્રકાશભાઈ પોતે ખુદ એડવોકેટ છે અને બીજું કે યુવા પેનલ આખી મેદાને ઉતારી છે કે કંઈક યુવાધન નવું કરે ગામ માટે અને ગામને કંઈક નવી પ્રેરણા મળે એના માટે થઈને બધા પ્રયત્નો કરશો। કોઈ ગામ 5 વર્ષની અંદર ગામનો આખો નકશો ચેન્જ કરવાની અમારી ગણતરી છે। જે રીતે વાત કરી કે 5 વર્ષમાં ગામનો નકશો ચેન્જ કરવાની વાત છે, પણ સંપૂર્ણ ગામડાઓમાં આવી ભાવના હોવી જોઈએ જેથી કરીને ગામડાઓ વિકાસ કરી શકે। શું નામ આપનું? દિનેશ મહેશ્વરી। દિનેશભાઈ, એજ્યુકેશનની વાત કરીએ, આપણે મેડિકલની વાત કરીએ તો એ બાબતે આપ શું કહેવા માગો છો? હું એમ કહીશ કે ગામડાઓની અંદર ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં કણે મેડિકલની સુવિધાઓ સરકારી છે પણ તે જે એમરજન્સી જરૂરત છે એ પ્રમાણે સુવિધાઓ નથી।
તો અમે એવી કોશિશ કરીશું કે ગામડાના નાનામાં નાના માણસને કે જે તાલુકા મથકે ધક્કો ન પડે અને અહીંયા જેને પ્રાથમિક સારવાર મળે એના માટેની અમારી પેનલ આવશે તો અમે પૂરેપૂરી મહેનત કરશું. એના સિવાય કે જે અત્યારે આપણા બધા માટે જરૂરત છે તો સ્વચ્છ પાણી છે, જે અત્યારના સમય પ્રમાણે દરેક ગામની અંદર પાણીની ખપત ઓછી થતી જાય છે અને જરૂરિયાત વધતી જાય છે, ત્યારે આજે પાણીનો પીવાનો પ્રશ્ન ઊભો થયો છે. તો અમે એવી કોશિશ કરશું કે દરેક ઘરને સ્વચ્છ અને સારું પાણી મળી રહે, સમયસર મળી રહે, એના માટે અમે પૂરી કોશિશ કરી અને આ પેનલને જીતાડશું. પ્રકાશભાઈએ કીધું કે આંબેડકર ભવનનું નિર્માણ કરવું, સાથે સાથે લાઇબ્રેરીનું આયોજન કરવું અને જે આપણી પાસે ઓલરેડી જગ્યાઓ છે, જે અમારો ઐતિહાસિક તળાવ છે, એ તળાવનો વિકાસ કરીને ત્યાં પર્યટક સ્થળ બને એવી પણ અમારી યોજના આવનારા સમય માટે છે.